ઇક્વેશન 4 વિદ્યુત ક્ષેત્ર આપેલું છે E બરાબર A/x³ I અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે તો x અંતરે વિદ્યુત સ્થિતિમાન જોઈએ છે તો વિદ્યુત સ્થિતિમાન v of x minus v of infinity equal to minus integration infinity to x E dot dr આ 0 છે એટલે v of x equal to minus integration infinity to x E એટલે A/x³ I dot dr એટલે dx plus dyj I dot I1 I dot જે 0 એટલે માત્ર I વાળું પદ જ આવશે તો અહીંયા આવશે minus integration infinity to x A/x³ into dx v of x equal to minus a integration infinity to x 1/x³ એટલે minus x³ dx ઘાત વધારીને છેદમાં લખીએ તો માઇનસ એ ઘાત વધારો એટલે x raised to minus 3 plus 1 minus 3 plus 1 અહીંયા infinity to x તેથી v of x equal to minus a x raised to minus 2 upon minus 3 plus 1 એટલે minus 2 infinity to x માઇનસ કોમન કાઢી લઈએ તો a/2 અહીંયા 1/x² અહીંયા infinity to x તેથી a/2 કિંમત મૂકીએ 1/x² minus 1/infinity નો સ્ક્વેર કોઈ પરના છેદમાં ઇન્ફિનિટી એટલે 0 તો આન્સર આવશે a/2x² કે x અંતરે વિદ્યુત સ્થિતિમાન આવશે a/2x² આ આપણે લખી શકીએ ઓકે ઇલુસ્ટ્રેશન 4 તો આ રીતના કોઈ પણ બિંદુએ આપણે સ્થિતિમાન શોધી શકીએ છીએ ફોર્મ્યુલા તમારા આવે છે v of q minus v of p equal to integration minus in p થી q e dot dr આપણે હતું જેની સાપેક્ષે એ પાછળ આવશે અને અહીંયા લિમિટ ત્યાંથી શરૂઆત થશે આ આપણે યાદ રાખીશું ઓકે ચલો પોટેન્શિયલ ડ્યુ ટુ અ કલેક્શન ઓફ ચાર્જ ભેગા કરેલા વિદ્યુતભારને કારણે સ્થિતિમાન આપણે અહીંયા જોઈએ છે તેમાં ફર્સ્ટ તમારી પાસે છે જુદા જુદા વિદ્યુત ભારોને કારણે વિદ્યુત સ્થિતિમાન જોઈએ જુદા જુદા વિદ્યુત ભારોને કારણે સ્થિતિમાન તો અહીંયા ડિફરન્ટ હું ચાર્જ લઈ લઉં છું Q1 Q2 Q3 તો આ બિંદુએ સ્થિતિમાન જોઈએ તો આને કારણે સ્થિતિમાન આને કારણે સ્થિતિમાન આને કારણે સ્થિતિમાન Qn આને કારણે સ્થિતિમાન બધાને કારણે સ્થિતિમાન શોધી અને શું કરવામાં આવે સરવાળો કરવામાં આવે તો આપણે રિઝલ્ટન્ટ પોટેન્શિયલ આપણને મળે છે ઓકે જુદા જુદા વિદ્યુત ભારો છે તો I લઈએ Vi equal to ટોટલ V equal to summation all Vi આપણે લખી શકીએ I equal to 1 to n લખી શકો જ્યાં Vi equal to 1/4π0 qi upon માનાંકની અંદર આપણે લખી શકીએ છીએ ri આ આપણે લખી શકાય ri આવું આપણે લખી શકીએ છીએ ઓકે ચાલો તો આ લીધું તો અહીંયા કિંમત મૂકી દઈએ તો v equal to 1/4π0 કોમન કાઢું સમેશન qi upon ri આવું પણ લખી શકીએ છીએ ઓકે ઉગમ બિંદુ આપણે લઈએ ઉગમ બિંદુથી એનું અંતર હું 2 ડાયમેન્શનલ લઈએ આ યામાક્સ પદ્ધતિનું ઉગમ બિંદુ છે ત્યાંથી આ p બિંદુ છે એનો સ્થાન સદિશ r લઉં છું અને અહીંયા હું કોઈ એક લઉં છું કે વિદ્યુતભાર લઉં છું qi એનો સ્થાન સદિશ ri હોય તો આને કારણે અહીંયા સ્થિતિમાન લેવું હોય તો આપણે અહીંયા લખી શકીએ છીએ કે v equal to 1/4π0 summation qi અહીંયા માનાંકમાં સદિશ r minus ri આ આપણે લખી શકીએ v equal to આ આપણે લખી શકાય રિઝલ્ટન્ટ પોટેન્શિયલ આપણે લખી શકીએ છીએ તો જુદા જુદા વિદ્યુતભારને કારણે આપણે સ્થિતિમાન લીધું બીજું આવશે સતત વિદ્યુતભાર વિતરણને કારણે સતત વિદ્યુતભાર વિતરણને કારણે વિદ્યુત સ્થિતિમાન
નિયમિત રીતે વિદ્યુતભાર વિતરણ થયેલો હોય તો આપણને ખબર છે v ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dv ઇન્ટિગ્રેશન k dq અપોન આપણે r લખી શકીએ છીએ અથવા માનાંકમાં r માઇનસ ri લખી શકાય. k એટલે 1/4πε0 કોમન ઇન્ટિગ્રેશન dq અપોન r આ આપણે લખી શકાય. તો ફર્સ્ટ રેખા વિતરણ એટલે લાઈન ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન તેના માટે તમે લખવો હોય તો v ઇક્વલ ટુ 1/4πε0 ઇન્ટિગ્રેશન dq એટલે લેમ્ડા ઇન્ટુ dl અપોન r આપણને મળશે. પછી પૃષ્ઠ વિતરણ લઈએ. પૃષ્ઠ વિતરણની અંદર તમે લો તો v ઇક્વલ ટુ 1/4πε0 ઇન્ટિગ્રેશન સિગ્મા ઇન્ટુ dA બાય r. કદ વિતરણની અંદર તમે લો તો અહીંયા v ઇક્વલ ટુ લખી શકો 1/4πε0 ઇન્ટિગ્રેશન ρ ઇન્ટુ dv અપોન r આ આપણે લખી શકીએ. dv અથવા તો d ટાવ લઉં છું તો કદ વિદ્યુતભાર ઘનતા ρ છે અને આ સૂક્ષ્મ કદ ખંડ છે. d ટાવ એ સૂક્ષ્મ કદ ખંડ અને આ ρ કદ વિદ્યુતભાર ઘનતા. તો આ રીતના આપણે જુદા જુદા વિદ્યુતભારો ભેગા કરેલા હોય એને કારણે સ્થિતિમાન તો અહીંયા બધા વિદ્યુતભારો અલગ અલગ હોય તો એને કારણે સ્થિતિમાન એટલે કે દરેકને કારણે સ્થિતિમાન શોધી એનો સરવાળો કરવાનો છે. અને વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત થયેલા હોય તો રેખા ઉપર વિતરણ થયેલું હોય તો 1/4πε0 ઇન્ટિગ્રેશન લેમ્ડા dl અપોન r. પૃષ્ઠ ઉપર વિતરિત થયેલું હોય તો v ઇક્વલ ટુ 1/4πε0 ઇન્ટિગ્રેશન સિગ્મા d અપોન r. અને કદ ઉપર વિતરણ થયેલું હોય તો v ઇક્વલ ટુ 1/4πε0 ઇન્ટિગ્રેશન ρ ઇન્ટુ d ટાઉ બાય r થશે. ઓકે, અહીંયા v સિમ્બોલ સેમ ન થાય એટલે કદ વિદ્યુતભાર વિતરણ પછી અહીંયા જે d ટાઉ લીધેલું છે એ સૂક્ષ્મ કદ ખંડ આપણે લીધેલું છે. તો આ વિદ્યુતભારને કારણે આપણે શું લીધું છે? વિદ્યુત સ્થિતિમાન લીધું. ઓકે, વિદ્યુતભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા જોઈએ છે. 3 બિંદુ લઉં છું a b અને c. આ 3 બિંદુઓ છે. અહીંયા એ બિંદુ ઉપર q1 વિદ્યુતભાર લાવવાનો છે. એ ઉપર લાવીશું q1 વિદ્યુતભાર. b ઉપર લાવવાનો છે q2 વિદ્યુતભાર લાવવાનો છે. c ઉપર q3 વિદ્યુતભાર લાવીશું. ઉગમ બિંદુ o થી આ સ્થાન સદિશ r1 લઉં છું. o થી આ સ્થાન સદિશ હું r2 લઉં છું. o થી આ સ્થાન સદિશ હું r3 લઉં છું. ઓકે, ચલો પ્રારંભની અંદર એ બિંદુ આગળ કોઈ વિદ્યુતભાર નથી, કોઈ વિદ્યુતભાર જ નથી. એટલે q1 વિદ્યુતભારને એ પર લાવવા વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય W1 કેવું થશે? 0. કારણ કે કોઈ વિદ્યુતભાર હાજર નથી પ્રારંભમાં એટલે ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય કેવું આવશે? 0. તો અહીંયા હું q1 વિદ્યુતભાર લાવ્યો તો q1 વિદ્યુતભારને એ બિંદુ પર લાવવા કરવું પડતું કાર્ય કેવું આવશે? 0. b પર q2 વિદ્યુતભાર લાવવો છે પણ અહીંયા આ વિદ્યુતભારને કારણે અહીંયા કંઈક સ્થિતિમાન હશે તો q1 ને કારણે b આગળનું સ્થિતિમાન q1 ને કારણે b આગળનું સ્થિતિમાન vb ઇક્વલ ટુ લખી શકો 1/4πε0 q1 અપોન અહીંયા r12 આ આપણે લખી શકીએ છીએ. શું લખી શકાય? બે વચ્ચેનું અંતર આ લઉં છું r12. આને કારણે આનું સ્થિતિમાન. હવે આ વિદ્યુતભાર હાજર છે. હવે q2 વિદ્યુતભારને અહીંયા લાવો તો આના ક્ષેત્ર વિરુદ્ધ મારે શું કરવું પડે? કાર્ય કરવું પડે. અહીંયા કયો વિદ્યુતભારને લાવવાનો છે? q2 વિદ્યુતભારને. તો આપણે કેટલું કાર્ય કરવું પડે? તો અહીંયા લખી શકીએ છીએ કે q2 વિદ્યુતભારને b પર લાવવા વિદ્યુત ક્ષેત્ર
વિરુદ્ધ કરવું પડતું કાર્ય એ આપણે અહીંયા લખીએ તો W2 અથવા W2 ઇક્વલ ટુ Q2 ઇન્ટુ VB કિંમત મૂકી દઈએ તો 1/4 પાય એપ્સિલોન 0 Q1 Q2 upon R12 આપણે લખી શકાય. ઓકે, હવે C બિંદુ પર લાવવો છે Q3 વિદ્યુત ભારને, તો આને કારણે અહીંયા સ્થિતિમાન લેવું પડે, આને કારણે સ્થિતિમાન લેવું પડે. આ R23 થાય, આ R13 થશે. ઓકે, તો બંનેને કારણે સ્થિતિમાન શોધી એનો શું કરવો પડે? સરવાળો. તો C આગળનું વિદ્યુત સ્થિતિમાન VC ઇક્વલ ટુ આને કારણે અહીંયા સ્થિતિમાન તો 1/4 પાય એપ્સિલોન 0 Q1 upon R13 આને કારણે અહીંયા સ્થિતિમાન 1/4 પાય એપ્સિલોન 0 Q2 upon R23 થશે. તેથી Q3 વિદ્યુતભારને C ઉપર લાવવા કરવું પડતું કાર્ય. Q3 વિદ્યુતભારને મારે અહીંયા C ઉપર લાવવો છે, તો Q3 વિદ્યુતભારને C પર લાવવા કરવું પડતું કાર્ય Q3 વિદ્યુતભારને C પર લાવવા કરવું પડતું કાર્ય તો W3 ઇક્વલ ટુ Q3 ઇન્ટુ VC કિંમત મૂકી દઈએ તો 1/4 પાય એપ્સિલોન 0 Q1 Q3 upon R13 plus 1/4 પાય એપ્સિલોન 0 Q2 Q3 upon R23 આપણે લખાય. તેથી આ ત્રણ વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કુલ કાર્ય તો W ઇક્વલ ટુ W1 વત્તા W2 વત્તા W3. W1 તો કેવું છે? શૂન્ય છે, તો W2 તમારે આવશે અહીંયા 1/4 પાય એપ્સિલોન 0 Q1 Q2 upon R12 plus 1/4 પાય એપ્સિલોન 0 Q1 Q3 upon R13 plus 1/4 પાય એપ્સિલોન 0 Q2 Q3 upon R23 લખાય. ઓકે, તેથી W ઇક્વલ ટુ અહીંયા લખી શકો છો n વિદ્યુતભારો હોય. કેટલા વિદ્યુતભારો? n. તો 1/4 પાય એપ્સિલોન 0 સમેશન I ઇક્વલ ટુ 1 to n I લેસ ધેન કેવું લખાશે? j. તો Qi Qj upon Rij આપણે લખી શકીએ છીએ. તો જેનું મૂલ્ય છે I કરતા આગળના કરતા કેવું છે? મોટું છે. તો આ 1/4 એપ્સિલોન બધામાં કોમન છે, તો અહીંયા જોઈશું આ I લઈ લો અને પછી આ શું લઈ લો? J લઈ લેશું. ઓકે, તો આ રીતના આપણે લખી શકીએ છીએ ટોટલ અહીંયા સ્થિતિમાનનું સૂત્ર. તો મીન્સ કોમન ફોર્મ્યુલા એ યાદ રાખીશું. U ઇક્વલ ટુ 1/4 પાય એપ્સિલોન 0 Q1 Q2 upon R. આ સ્થિતિ ઊર્જાની ફોર્મ્યુલા થશે. ઓકે, ચલો બાહ્ય વિદ્યુત ક્ષેત્રોમાં વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જા. ના હું અહીંયા એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ લઉં છું. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એમાં બે બિંદુઓ લઉં છું, P and Q, A and B અથવા P અને Q, A and B. આ બે બિંદુઓ વચ્ચેનું અંદર કેટલું છે? X છે. બે વિદ્યુતભારને અહીંયા લાવવા છે. ધારો કે Q1 વિદ્યુતભારને અહીંયા લાવો અને અહીંયા Q2 વિદ્યુતભારને લાવવાનો છે. તો પહેલા તો સૌપ્રથમ અહીંયા A બિંદુ આગળ સ્થિતિમાન કેટલું લઈએ? V of A લઈએ. B બિંદુ આગળ સ્થિતિમાન કેટલું લઈએ? V of B લઈએ. હવે Q1 વિદ્યુતભારને અહીંયા લાવવો છે તો કરવું પડતું કાર્ય W1 કેટલું થાય? શું લખી શકાય? Q1 into V of A. Q2 વિદ્યુતભારને અહીંયા લાવવો છે તો આપણે લખી શકો છો કે ટોટલ કેટલું કાર્ય કરવું પડે? W2 એટલે Q2 V of B પ્લસ વધારાનું આને કારણે અહીંયા સ્થિતિમાન હોય તો વધારાનું કયું આવે? 1/4 પાય એપ્સિલોન 0
Q1 Q2 upon 2 વચ્ચેનું અંતર કેટલું છે x છે. ઓકે, તો કુલ કાર્ય તમે લખી શકો છો કે કરવું પડતું કુલ કાર્ય W ઇક્વલ ટુ W1 વત્તા W2. તો અહીંયા આપણે લખી શકાય Q1 ઇન્ટુ V ઓફ A પ્લસ Q2 ઇન્ટુ V ઓફ B પ્લસ 1 અપોન 4 પાય એપ્સિલન 0 Q1 Q2 બાય શું લખાય x. તો આ કાર્ય છે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. તો U ઇક્વલ ટુ Q1 V ઓફ A પ્લસ Q2 V ઓફ B પ્લસ 1 upon 4 pi epsilon 0 Q1 Q2 upon x. તો મીન્સ આની આગળ જે આપણે લીધેલું હતું એમાં બાહ્ય ક્ષેત્ર નહોતું, ડાયરેક્ટ આપણે આ જ વર્ક લેતું હતું, પણ અહીંયા બાહ્ય ક્ષેત્ર છે એટલે આના આગળનું સ્થિતિમાન V of A હોય તો આને લાવવા કેટલું કાર્ય પડે Q1 into V of A. Q2 ને લાવવું હોય તો બાહ્ય ક્ષેત્રને કારણે સ્થિતિમાન V of B છે પ્લસ આને કારણે સ્થિતિમાન આવે તો કાર્ય Q2 ને લાવવા માટે Q2 V of B થાય પ્લસ આને કારણે અહીંયા સ્થિતિમાન કે Q1 by x into Q2 લખો તો કુલ કાર્ય આપણને મળશે. તો U બરાબર આપણને આ મળે એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર. તો અહીંયા આપણે એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ માટે વધારાના આ બે પદ આપણને મળવાના છે. ઓકે, તો આપણે યાદ રાખવાનું છે. હજી આગળ આપણે લીધેલું હતું કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. ચેન્જ ઇન કુલ ઉર્જામાં કોઈ ફેરફાર ન થતો, ગતિ ઉર્જામાં ફેરફાર વત્તા સ્થિતિ ઉર્જામાં ફેરફાર. તેથી ડેલ્ટા યુ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા કે લખાય છે. પણ ડેલ્ટા યુ ઇક્વલ ટુ તમે શું લખો Q U2 માઇનસ U1 લખો છો, U2 માઇનસ U1 લખો છો. ઓકે, U2 એટલે Q અહીંયા V2 માઇનસ શું લખો છો V1. આ ડેલ્ટા યુ છે તેથી ડેલ્ટા કે ઇક્વલ ટુ તમે અહીંયા લખી શકો માઇનસ ડેલ્ટા યુ ધેરફોર માઇનસ Q V2 માઇનસ V1 ધેરફોર માઇનસ અંદર લઈએ Q અહીંયા આવશે V1 માઇનસ V2. તો આ ગતિ ઉર્જામાં થતો ફેરફાર આવે, આ આપણી પાસે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર હતો. ઓકે, તો આપણા માટે આ ખાસ યાદ રાખવાનું છે. અહીંયા ડેલ્ટા યુ બરાબર W હશે. મિકેનિક્સની અંદર યંત્રશાસ્ત્રની અંદર W બરાબર ડેલ્ટા કે હતું, અહીંયા W બરાબર શું આવે છે ડેલ્ટા યુ આવે છે ઇલેક્ટ્રોસ્ટેટિકની અંદર. તો આપણા માટે આ ખાસ અગત્યનું છે MCQ અને દાખલા વગેરેની અંદર. ઓકે, ચાલો આગળના ઇલિસ્ટ્રેશન જાતે કરવાના છે, માત્ર ઇલિસ્ટ્રેશન 7 હું કરાવીશ. હવે ઇલિસ્ટ્રેશન 8 લઈએ. તો પહેલા તો તંત્રની સ્થિતિ ઉર્જા જોઈએ. ફર્સ્ટ તંત્રની સ્થિતિ ઉર્જા. તંત્રની સ્થિતિ ઉર્જા જોઈએ તો અહીંયા જોઈએ ટોટલ U ઇક્વલ UAB લઈએ પ્લસ UBC લઈએ પ્લસ UCA લઈએ. 3 વિદ્યુત ભારોનું બનેલું તંત્ર છે. જે હમણાં લીધેલું હતું કે Q² અપોન અંતર છે A પ્લસ KQ² અંતર છે પ્લસ KQ² બાય અંતર છે A. તેથી સ્થિતિ ઉર્જા અહીંયા આપણી પાસે આવશે U ઇક્વલ ટુ 3KQ² બાય A. તંત્રની સ્થિતિ ઉર્જા થઈ U ઇક્વલ ટુ 3KQ² બાય A. હવે તમને અહીંયા આપેલું છે કે બાજુની લંબાઈ A છે, બાજુની લંબાઈ A થી ઘટાડીને A/2 કરવામાં આવે તો કરવું પડતું કાર્ય જોઈએ છે. સેકન્ડ, બાજુની લંબાઈ A થી ઘટાડી કેટલું A/2 કરવું પડતું કાર્ય. તો આપણને ખબર છે કે આ ઇનિશિયલી હતી તો A/2 કરવું છે તો અહીંયા લખી શકો U ફાઇનલ ઇક્વલ ટુ 3KQ² તો આવે. હવે ડિસ્ટન્સ A હતું તો છેદમાં A આવતું, અહીંયા કેટલું છે A/2 છે તેથી અહીંયા લખી શકો 6KQ² બાય A લખાય. તે W બરાબર U ફાઇનલ માઇનસ U ઇનિશિયલ એટલે 6KQ² બાય A માઇનસ અહીંયા છે 3KQ² બાય A. 6 માંથી 3 જાય એટલે 3
કે ક્યુ સ્ક્વેર બાય એ આવશે. ડબલ્યુ ઇક્વલ ટુ 3 કે ક્યુ સ્ક્વેર બાય એ થશે. થર્ડ, ત્રીજું, ફર્સ્ટ સેકન્ડ. હવે થર્ડ તમને કીધેલું છે કે એ થી બાજુની લંબાઈ એ થી 2a થાય ત્યારે ઝડપ જોઈએ છે. તો મૂળ લંબાઈ આ એ હતી ત્યારે સ્થિર અવસ્થામાં છે. તો ઇનિશિયલ કાઇનેટિક એનર્જી કે ઇનિશિયલી કેવું છે 0. મારે ફાઇનલ કાઇનેટિક એનર્જી આપણે મેળવવી પડે. તો આપણને ખબર છે કે ડેલ્ટા યુ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા કે. ડેલ્ટા યુ એટલે UF માઇનસ UI ઇક્વલ ટુ માઇનસ KF માઇનસ KI. ઓકે, તો અહીંયા UF ઇક્વલ ટુ ફાઇનલ છે એટલે બાજુની લંબાઈ કેટલી થાય 2a. તો આપણે આ સૂત્ર અનુસાર તમે લખી શકો 3kq² બાય 2a માઇનસ 3kq² બાય ઇનિશિયલી કેટલી છે a ઇક્વલ ટુ માઇનસ કેટલા કણો છે 3, દળ m છે તો 3 × 1/2 mv² થાય. ઇનિશિયલી કેવી છે 0. જોઈ શકો છો કે અહીંયા માઇનસ આ તરફ લઈએ તો kq² 3kq² બાય a કોમન બ્રેકેટમાં આવશે અહીંયા 1/2 માઇનસ 1 માઇનસ 3/2 mv² આવશે. તેથી અહીંયા આપણે લખી શકો છો કે માઇનસ 3kq² બાય 2a ઇક્વલ ટુ માઇનસ 3/2 mv² આવશે. ઓકે, અહીંયા અડધું વચ્ચે માઇનસ 3/2 જશે તો v² ઇક્વલ ટુ kq² બાય m ઇન્ટુ a થાય. v ઇક્વલ ટુ તમે અહીંયા જોઈ શકો છો કે v ઇક્વલ ટુ અહીંયા મળશે અંડર રૂટ the q upon under root 4 pi epsilon 0 m into a. ઓકે, તો આ આપણને મળશે v² ઇક્વલ ટુ kq² બાય m a. k એટલે 1/4 pi epsilon 0 સ્ક્વેર રૂટ લઈએ તો q upon 4 pi epsilon 0 m a. આ આપણને મળે છે. ઓકે, આ આપણે યાદ રાખવાનું રહેશે. તો ખાસ કે આગળ આપણે જે લીધેલું હતું કે ફાઇનલ માઇનસ ડેલ્ટા યુ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા કે તો UF માઇનસ UI અહીંયા આવશે માઇનસ KF માઇનસ KI થાય. ઓકે, તો અહીંયા સ્થિતિ ઉર્જાનું સમારૂપાંતર થશે ગતિ ઉર્જામાં a થી 2a પર આવશે ત્યારે. પણ એ ઉપર હોય ત્યારે કઈ અવસ્થામાં હોય તંત્ર સ્થિર અવસ્થામાંથી મુક્ત કરીએ છીએ, સ્થિર અવસ્થામાંથી. એટલે ઇનિશિયલી કાઇનેટિક એનર્જી કેવી લીધેલી છે 0. તો 2a પર આવે ત્યારે કાઇનેટિક એનર્જી કેટલી આવશે KF થાય. એના ઉપરથી બધા કણોની શું મળી જશે ઝડપ મળી જશે. ઓકે, તો આપણે યાદ રાખવાનું છે. ચલો, ચોરસ આપેલું છે, બાજુની લંબાઈ એ છે. ઓકે, તો તંત્રની સ્થિતિ ઉર્જા જોઈએ છે. તો ટોટલ સ્થિતિ ઉર્જા એટલે U ઇક્વલ ટુ U12 પ્લસ U23 પ્લસ U34 પ્લસ U41 દરેક જોડા પ્લસ અહીંયા આવશે એક આ જોડ આવશે ને એક આ જોડ U13 પ્લસ U24. બીજી વાર રિપીટ ન થવી જોઈએ. તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે U12 ઇક્વલ ટુ U23 પ્લસ U34 પ્લસ U41 ઇક્વલ ટુ તો આ બધાનું મૂલ્ય કયું આવે સમાન આવે કારણ કે ચાર્જનું મૂલ્ય સમાન છે, અંતર સમાન. તો kq² અપોન આવશે અંતર a. હવે આ આપણી પાસે છે √2a. તો U13 ઇક્વલ ટુ U24 ઇક્વલ ટુ kq² અપોન √2a આપણને મળે. ઓકે, તો હવે આ વેલ્યુ આપણે આની અંદર મૂકી દઈએ તો તંત્રની સ્થિતિ ઉર્જા U ઇક્વલ ટુ 1 2 3 4 ચારે ચારનું મૂલ્ય સમાન. તો અહીંયા લખી શકાય kq² બાય a પ્લસ kq² બાય a પ્લસ kq² બાય a પ્લસ
કે ક્યુ સ્ક્વેર બાય એ પ્લસ અહીંયા આવશે કે ક્યુ સ્ક્વેર બાય રૂટ 2a પ્લસ કે ક્યુ સ્ક્વેર બાય રૂટ 2a. therefore u equal to 1 2 3 4 4 into કે ક્યુ સ્ક્વેર બાય a પ્લસ અહીંયા આવશે 2 into કે ક્યુ સ્ક્વેર બાય રૂટ 2a. ઓકે, therefore કોમન લેવું તો લઈ શકાય કે ક્યુ સ્ક્વેર બાય a 4 પ્લસ શું આવશે રૂટ 2 આ આપણે લખી શકીએ. તો આ તંત્રની સ્થિતિ ઊર્જા આપણને મળે. જેટલી જોડ હોય એટલું ધ્યાન રાખવાનું. એક આ જોડ સમાન બાજુની લંબાઈ ધરાવતી 4 જોડ અને વિકર્ણવાળી કેટલી જોડ છે 2. તો આ રીતના ત્રિકોણ માટે પણ લઈ શકીએ, ચોરસ માટે, હેક્ઝાગોન માટે પણ લઈ શકીએ. તો આની જગ્યા ઉપર તમે ગ્રેવિટેશનની અંદર તમે લીધેલું દળ, ગ્રેવિટેશનની અંદર તમે અહીંયા દળ લખી શકો છો. m દળ, m દળ, m દળ અને m દળ. ઓકે, તો આ આપણે લઈ શકીએ છીએ. ત્યાં આવે -g m² બાય શું આવે r આવે સ્થિતિ ઊર્જા m1 m2 બાય r. બીજું આની અંદર સેન્ટર આગળ પોટેન્શિયલ પણ શોધવાનું કે કેન્દ્ર આગળ પોટેન્શિયલ. તો આપણે સાથે સાથે શોધી કાઢી કે કેન્દ્ર આગળ સ્થિતિમાન. તો દરેક વિદ્યુત ભારનું કેન્દ્રથી અંતર સમાન છે. તો આ આખું અંતર √2a છે. તો આ અંતર હું r લઉં તો r બરાબર √2a બાય ગેલું થાય 2. તો a બાય ગેલું આવશે √2 થશે. r બરાબર a બાય √2. તેથી કેન્દ્ર o આગળ સ્થિતિમાન લો v = 4 into kq બાય શું આવે r. ચારેયને કારણે સરવાળો 4 k એટલે 1/4 pi epsilon 0 q r એટલે a બાય શું છે √2 છે. 4 4 ગયા તેથી અહીંયા છે √2q upon pi epsilon 0a. આ o આગળ શું મળશે આપણને સ્થિતિમાન મળે છે. આ આપણે યાદ રાખવાનું છે. ઓકે, ઇલ્યુસ્ટ્રેશન 10 કે સમાન વિદ્યુત ભારો ચોરસના શિરોબિંદુ પર છે. તમને કીધેલું છે કે ફાઇન્ડ ધ પોટેન્શિયલ એનર્જી ઓફ વન ઓફ ધ ચાર્જ ડ્યુ ટુ ધ રિમેનિંગ ચાર્જ. કે કોઈ એક વિદ્યુત ભારની સ્થિતિ ઊર્જા બાકીના ચાર્જને કારણે જોઈએ છે. તો કોઈ એક, તો આ એ ની સ્થિતિ ઊર્જા જોઈએ. તો એ આગળનું સ્થિતિમાન લઈએ. એ આગળનું બાકીના વિદ્યુત ભારને કારણે વિદ્યુત સ્થિતિમાન. તો કોઈ એક વિદ્યુત ભારની આપણે સ્થિતિ ઊર્જા જોઈએ છે આની અંદર. તો આને કારણે અહીંયા સ્થિતિમાન તો VA = આને કારણે અહીંયા સ્થિતિમાન આવે KQ બાય A. આને કારણે આ સ્થિતિમાન આવે આ અંતર છે √2a તો KQ બાય √2a. આને કારણે અહીંયા સ્થિતિમાન આવે KQ બાય A. તો ટોટલ એ આગળનું સ્થિતિમાન લખો તો 2KQ બાય A પ્લસ KQ બાય √2a. કોમન નીકળે KQ બાય A તો KQ બાય A કોમન અહીંયા 2 પ્લસ 1/√2 આ આપણે લખી શકાય. એ બિંદુ આગળનું શું મેળવું સ્થિતિમાન. હવે એ પરના વિદ્યુત ભારની સ્થિતિ ઊર્જા, એ પરના વિદ્યુત ભારની સ્થિતિ ઊર્જા તો U = Q into V of A. તો KQ² બાય A 2 પ્લસ 1/√2. તો આ એ આગળના વિદ્યુત ભારની આપણને આ શું મળે છે સ્થિતિ ઊર્જા મળે છે. ઓકે, તો આમ ગમે તે બિંદુ આગળ આપણે સ્થિતિ ઊર્જા મેળવી શકીએ છીએ. તો ફર્સ્ટ બાકીના વિદ્યુત ભાર દ્વારા તે સ્થિતિમાન લઈ અને એની સ્થિતિ ઊર્જા આપણે શોધી શકીએ છીએ. તો ઇલ્યુસ્ટ્રેશન 10. સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ છે. એની કુલ સ્થિતિ ઊર્જા, તંત્રની કુલ સ્થિતિ ઊર્જા કેવી છે? U = 0 છે. તો કેપિટલ Q ની વેલ્યુ કેટલી આવશે? તો આ A છે, આ A છે. તો આ અંતર કેટલો આવશે? √2a કર્ણ બનશે. તો કુલ સ્થિતિ ઊર્જા
U ઇક્વલ ટુ કે આ બેની સ્થિતિ ઊર્જા કેપિટલ Q સ્મોલ q અપોન A, આ બેની સ્થિતિ ઊર્જા K Q² બાય A, આ બેની સ્થિતિ ઊર્જા K કેપિટલ Q સ્મોલ q બાય A. તંત્રની સ્થિતિ ઊર્જા કેવી છે? શૂન્ય છે. તો 2K કેપિટલ Q બાય સ્મોલ q બાય આ બેનો સરવાળો પ્લસ આ છે √2a એટલે આ √2a છે K Q² બાય √2a. K Q બાય 1 કેન્સલ આ તરફ જશે તો 0 બરાબર 2 કેપિટલ Q પ્લસ Q બાય √2. K સ્મોલ q બાય આ તરફ જશે એટલે 0 તો અહીંયા 2 વધે, કેપિટલ Q વધે, Q બાય √2 વધે. તેથી આપણને અહીંયા મળશે 2Q ઇક્વલ ટુ માઇનસ સ્મોલ q બાય √2, કેપિટલ Q ઇક્વલ ટુ માઇનસ સ્મોલ q બાય 2 √2. તો કેપિટલ Q ની આટલી વેલ્યુ લઈએ તો તમને તંત્રની સ્થિતિ ઊર્જા કેવી આવશે? શૂન્ય થશે. બીજું આ કન્સેપ્ટ એક્સરસાઇઝ 1 ની અંદર ત્રીજો આપણે MCQ હતો. ઓકે, ત્યાર પછી તમને અહીંયા આપેલો છે ચોથો MCQ 4 કે ચોથા MCQ ની અંદર તમે જોઈ શકો કે if an electron move from rest from a point at which potential is 50 volt, કે જ્યાં સ્થિતિમાન છે કેટલું છે? 50 વોલ્ટ છે, ત્યાં ઇનિશિયલી રેસ્ટ છે, કાઇનેટિક એનર્જી કેવી છે? 0 છે. The another point at which, કે બીજું પોઈન્ટ છે, આ ફર્સ્ટ પોઈન્ટ, આ સેકન્ડ પોઈન્ટ, કે જ્યાં સ્થિતિમાન કેટલું છે? 70 વોલ્ટ છે. Then its kinetic energy in the final state, અહીંયા કાઇનેટિક એનર્જી kF જોઈએ. ઇલેક્ટ્રોન ગતિ કરે. કોણ ગતિ કરે? ઇલેક્ટ્રોન. તો આપણને ખબર છે ડેલ્ટા U ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા K. ડેલ્ટા U એટલે Q V2 માઇનસ V1 માઇનસ ડેલ્ટા K એટલે KF માઇનસ KR. ઇલેક્ટ્રોન છે એટલે માઇનસ E V2 માઇનસ V1 માઇનસ KF માઇનસ આ કેવું છે? 0 છે ઇનિશિયલી. માઇનસ માઇનસ બે બાજુથી જતા રહેશે. E એટલે 1.6 into 10⁻⁻19 V2 એટલે કેટલું છે? 70 માઇનસ V1 એટલે કેટલું છે? 50 ઇક્વલ ટુ KF. તેથી KF ઇક્વલ ટુ 70 માઇનસ 50 એટલે 20 ગુણ્યા 1.6 into 10⁻⁻19. તો 16 દુને 32, 1.6 into 2 તો 32 into 10⁻⁻19 જૂલ આપણે લખી શકીએ છીએ. ઓકે, અને ટેક્સ્ટ બુક આમાં ઓપ્શનમાં છે 3.2 into 10⁻18 જૂલ આ આપણને થશે. તો આ ફોર્થ. ઓકે, ચાલો પાંચમા MCQ. આકૃતિ આપેલ A, B અને C પોઈન્ટ છે. P બિંદુએથી A પર લઈ જવા વર્ક કેટલું કરવું પડે? WA. P બિંદુએથી B બિંદુ પર લઈ જવા WB. P બિંદુથી C ઉપર લઈ જવા કેટલું? WC. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર નથી આપેલું એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ વિદ્યુત ક્ષેત્ર છે કેવું છે? શૂન્ય છે. તેથી ક્ષેત્ર વિરુદ્ધ કરવા માટે કોઈ કાર્ય નથી કરવું પડતું. WA બરાબર WB બરાબર WC ઇક્વલ ટુ કેવું મળશે? શૂન્ય મળશે. ઓકે, છઠ્ઠા MCQ. A hollow metallic sphere of radius r is given a charge q, then the potential at the center. hollow sphere છે, રેડિયસ કેટલી છે? r છે, એના પર ટોટલ ચાર્જ કેટલો છે? q. તો કેન્દ્ર આગળ સ્થિતિમાન કેટલો? kq બાય શું આવશે? r. એટલે 1/4πε0 q બાય શું આવશે? r થશે. ત્યાર પછી સેવન્થ ની અંદર તમને આપેલું છે આ સેન્ટર છે. તો અહીંયા આપેલો છે -7 માઇક્રોકુલમ, અહીંયા +5 માઇક્રોકુલમ, અહીંયા છે -5 માઇક્રોકુલમ, અહીંયા છે +7 માઇક્રોકુલમ,
અહીંયા છે -5 માઇક્રોકુલમ, અહીંયા છે 11 માઇક્રોકુલમ, અહીંયા છે +7 માઇક્રોકુલમ, અને અહીંયા છે +15 માઇક્રોકુલમ. ઓકે, અને કેન્દ્રથી આ જે સર્કલ છે એની રેડિયસ તમને અહીંયા આપેલી છે. સર્કલની રેડિયસ r = આપેલું છે 0.4 મીટર. તો કેન્દ્ર આગળ સ્થિતિમાન જોઈએ છે. તો તમે જોઈ શકો સ્થિતિમાન અદિશ રાશિ છે. તો આ બંને એકબીજાને અફેક્ટ નાબૂદ કરે. આ માઇનસ છે, આ પ્લસ છે. આ બંને એકબીજાને અસર નાબૂદ કરશે. આ પ્લસ છે, આ માઇનસ છે. બાકી વધુ આને કારણે આપણને મળશે સ્થિતિમાન તો v = k. અહીંયા આવશે 15 માઇક્રો છે, પછી લખીએ /r પ્લસ k 7/r પ્લસ k 11/r માઇનસ k 5/r. તો એ કોમન k/r, k એટલે 9 × 10⁹, r એટલે 0.4 બ્રેકેટમાં અહીંયા 15 + 7 + 11 - 5 માઇક્રો છે એટલે 10⁻6 માઇક્રો છે. ઓકે, તો જોઈ શકો છો તમે અહીંયા 11 માંથી 5 જાય એટલે 6, 6 ને 7, 6 ને 7 13, 13 ને 15 કેટલા થશે 28. તો 9 × 10⁹, 0.4 ઇન્ટુ અહીંયા આપણે લખી શકો છો 28 × 10⁻6. તો આ વોલ્ટ આપણને શું મળશે? સ્થિતિમાન મળે. કેન્દ્ર આગળનું સ્થિતિમાન. આ વિદ્યુત સ્થિતિમાન કેવી રાશિ છે? અદિશ. ધન હોય તો ધન લેવાનું, ઋણ હોય તો કેવું લેવાનું રહેશે? ઋણ લેવાનું રહેશે.